છોટાઉદેપુરના ખાસરા ગામે ક્વાંટ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ કામગીરી ચાલી રહી છે। 58 કરોડના ખર્ચે થતી આ કામગીરી 25 ગામોને પીવાનું શુદ્ધ પાણી મળશે। અંતિમ તબક્કામાં ચાલતી આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયા ખસરા ખાતે પહોંચ્યા હતા। કુંવરજી બાવળિયાએ કહ્યું કે છોટાઉદેપુરના પહાડી વિસ્તારમાં પણ પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર કામ કરી રહી છે। આ કામ સમયસર પૂર્ણ થાય, સારી ગુણવત્તાવાળું થાય અને આ ખાસ કરીને પહાડી વિસ્તારમાં આ ગામડાઓ આવાસીમાં પૂરતા પ્રમાણમાં ચોખ્ખું શુદ્ધ પાણી પૂરતું મળી રહે એના ભાગરૂપે આ યોજના બની રહી છે। એની મુલાકાત લીધી। આ યોજના લગભગ 60 કરોડની આસપાસ તૈયાર થશે। અહીંયા જ WTP એટલે ફિલ્ટર પ્લાન્ટ સાથે અહીંથી જ બાકીના ગામોમાં 2 ગામને બાદ કરતા બાકીના ગામોમાં ગ્રેવિટીથી પાણી મળશે।